ચાલો આજે સાંભળીએ લોભ અને ચતુરાઈની એક મજેદાર ગુજરાતી વાર્તા. તો ચાલો એક શેઠ અને હોશિયાર ગામવાસીની વાર્તાથી આ સવાલનો જવાબ શોધીએ. વાત છે ચાંદીપુર ગામની, જ્યાં એક ખૂબ જ લોભી શેઠ રહેતો હતો. આ હતા હીરા શેઠ. એ એટલા કઠોર હતા કે ગરીબ ગામ લોકોનું શોષણ કરીને તેમને દેવામાં ડૂબાડી દેતા. પણ શંભુ નામનો એક ગામવાસી હવે આ બધું સહન કરવા તૈયાર નહોતો, એટલે એણે એક યુક્તિ વિચારી. શંભુએ નક્કી કર્યું કે શેઠની સૌથી મોટી કમજોરી એટલે કે એમના લોભનો જ ફાયદો ઉઠાવવો. એ સીધો હીરા શેઠ પાસે પહોંચ્યો અને એક એવી વાત કહી જે સાંભળીને કોઈને વિશ્વાસ જ ના આવે. શંભુએ દૂધના એવા તો ગુણગાન ગાયા કે શેઠના મોંમાં પાણી આવી ગયું. બસ હીરા શેઠ તો મોટા નફાના સપના જોવા લાગ્યા. એમને આમાં સોનાની તક દેખાઈ. અને તરત જ શંભુને મોટી રોકડ રકમ આપીને એ કૂવો ખરીદવા માટે તૈયાર પણ થઈ ગયા. હવે શંભુએ પોતાની છેલ્લી ચાલ ચાલી. સોદો પાક્કો કરવા માટે એણે શેઠની પવિત્રતા પર જ સવાલ ઉઠાવ્યો. હવે પોતે શુદ્ધ નથી એવું કોણ સ્વીકારે? બસ આ જ શર્મને કારણે શેઠે શંભુને પૈસા આપી દીધા. અને જેવો પૈસો હાથમાં આવ્યો, શંભુ તો પલક ઝપકતા જ ત્યાંથી ગાયબ. એકલા પડેલા શેઠને ત્યારે સમજાયું કે એમની સાથે તો બહુ મોટી રમત રમાઈ ગઈ છે. એ દોડતા દોડતા પોલીસ પાસે ગયા, પણ એમની વાત સાંભળીને તો પોલીસ પણ હસી પડી. પણ સવાલ એ છે કે પેલા પૈસા અને ગામ લોકોનું શું થયું? શંભુએ એ બધા પૈસા ગરીબ ગામ લોકોમાં વહેંચી દીધા અને બધાને દેવામાંથી આઝાદ કરાવ્યા. આ વાર્તા આપણને એક બહુ સીધો અને સરળ બોધપાઠ શીખવે છે. જેવા કરમ તેવા ફળ. પણ અંતમાં એક સવાલ તો રહી જ જાય છે. અસલી મૂર્ખ કોણ હતું? જૂઠું બોલનાર કે લોભમાં આવીને એણે માની લેનાર?